જોયેલું સપનું આજે દીકરો સાકાર કરતો હોય છે ત્યારે આખા પરિવારના આખી અજીત ડાભીની ઉમેદવારી થઈ છે અને ભાજપ દ્વારા એમની પસંદગી કરવામાં આવી છે. આપ આ જોઈ રહ્યા છો એમના મમ્મી અને પરિવારજનો સાથે અહીંયા ફોર્મ ભરવા માટે આવ્યા છે. ભાવુક દ્રશ્યો પણ છે કારણ કે વર્ષોથી અપેક્ષા રાખતા હોય છે પાર્ટીમાંથી ટિકિટ મળે. શું કહો છો, આજે ભાવ વિભોર થઈ ગયા છો, શું કહો છો? વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો આવ્યો છું. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે મને જે તક આપી છે એ તકને કઈ રીતને આપને કહી શકું એ મારી પાસે શબ્દ નથી. ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા જેવા નાના કાર્યકર્તાને આટલી સારી જવાબદારી આપી છે અને એ જવાબદારીમાં નિપુણતા આપીશ. કેટલા વર્ષથી પાર્ટીમાં કામ કરો છો? આમ કહેવાય કે ખુરશીઓ ઉપાડી છે કે પાથરણા ખુરશી ઉપાડવી, પાથરવા એ કોઈ વિષય નથી. પાર્ટીમાં સતત અમે કામ કરી રહ્યા છે. જવાબદારી અમારી બદલાતી રહી છે. અમે કાર્યકર્તા તો છે, હતા અને રહીશું. આ વખતે અનામત પ્રમુખ માટે મેયર માટેની બેઠક પણ છે. આપ એમાંથી આવો છો, કેટલો આશાવાદ છે પાર્ટી? મારી પાર્ટીએ મને જેટલું આપ્યું છે એનાથી હું ખુશ છું. પાર્ટીનો નિર્ણય હંમેશા હું સર્વોપરી રાખીશ. માતાના પગ ચરણતા આંખોમાં આંસુ આવી જાય છે, શું કહો છો? મારા ફાધર નથી, મારી પર મારી માતાનો આશીર્વાદ છે, બીજું કંઈ નહીં. ઉમેદવાર છે, આપ જોઈ રહ્યા છો કે વર્ષોથી પાર્ટીમાં મહેનત કરતા હોય છે. પિતાનું જોયેલું સપનું આજે દીકરો સાકાર કરતો હોય છે ત્યારે આખા પરિવારના આંખમાં આંસુ છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે ટિકિટ આપી છે અને એને લઈને આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા આવ્યા છે ત્યારે આખું પરિવાર છે આજે ભાવ વિભોર બન્યું છે. પાર્ટીમાં ટિકિટ મળવી એ કેટલી મહત્વની બાબત છે એ આજે આ દ્રશ્યો ઉપરથી દેખાઈ રહ્યું છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.